હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગે છે 4 અને હું આવી ગયો છું બ્રિજ ઉપર રનિંગ કરવા. તો હવે આ બ્રિજ ઉતરીને ઓલી સાઈડથી રનિંગ ચાલુ કરવાનું છે અને આજે જોઈએ છે કેટલું રનિંગ થાય છે ને પછી ખબર પડે કે પછી ટાઈમિંગમાં કેટલું લાવવું કેટલું નહીં. તો બ્લોગમાં બનાવી રહેજો, કેટલું રનિંગ કરું છું જોતા રહેજો. તો દોસ્તો ફાઇનલી હું બ્રિજ ઉપર આવી ગયો છું અને અહીંથી મારે રનિંગ કરવાની છે નીચે સુધી. તો અહીંથી કેટલું રનિંગ થાય છે જોઈએ. અને રનિંગ કરતી પહેલાં થોડું વોર્મઅપ કરી લેવું જરૂરી છે. તો થોડું હું વોર્મઅપ કરી લઉં અને પછી મારી જે રનિંગ છે એ ચાલુ કરું. તો દોસ્તો ફાઇનલી રનિંગ પૂરું થઈ ગયું છે અને આજે ટોટલ 2 કિલોમીટર જેટલું રનિંગ થયું છે. તમે બાજુ સ્ક્રીન પર જોઈ શકો છો જે મેપ રનર એપ્લિકેશન છે એનાથી હું રનિંગ ચાલુ કર્યું છે. એટલે એનામાં તમે કેટલું રનિંગ કર્યું, કેટલા મિનિટમાં કર્યું એ બધું બતાવી દે છે. તો તમે પણ યુઝ કરી શકો છો. તો આજે રનિંગ કરી બહુ થાક લાગી ગયો છે, ગરમી થઈ ગઈ છે. તો ફટાફટ હવે ઘરે જાઉં અને થોડો રેસ્ટ કરીને પછી ફ્રેશ થઈને મારું જે વાંચવાનું છે વાંચીશ. જે લોકોએ રનિંગ ચાલુ નથી કર્યું એ લોકો રનિંગ ચાલુ કરી દેજો, કેમ કે રનિંગ થતું નથી, થોડું હાર્ડ પડે છે. કેમ કે એવું હશે કે રનિંગ થઈ જશે પણ નથી થતું. તો પ્રેક્ટિસ કર્યા વગર કંઈ ના થાય. એટલે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દેજો તો જ 5 કિલોમીટર પૂરું થશે, નહીં તો નહીં થાય. એટલે મેં પણ પહેલી વખતે 5 કિલોમીટર પૂરું કર્યું હતું, પણ તો બી પ્રેક્ટિસ કરવી પડે છે અને અત્યારે નથી થતું એટલે થાક લાગી જાય છે. એટલે ફરીથી ચાલુ કર્યું છે, હવે જોઈએ શું થાય છે. તો દોસ્તો ફ્રેશ થઈને હું બેસી ગયો છું મારા સ્ટડી ટેબલ ઉપર અને વાંચવા. તો અત્યારે વાગ્યા છે 9 જેવા વાગ્યા છે. લાઇબ્રેરી નથી જવાનું, જમીને પછી બપોરે જવું લાઇબ્રેરી, કેમ કે અત્યારે જવું તો પછી પાછું બપોરે જમવા આવવું પડે. એટલે પછી આજે થોડું લેટ થઈ ગયું છે, કેમ કે આવીને પછી હું સૂઈ ગયો હતો, થોડો થાક લાગ્યો હતો. એટલે તો અત્યારે હું મારું વાંચવાનું ચાલુ કરું છું અને હિસ્ટ્રીના 2 ટોપિક બાકી છે. પછી હિસ્ટ્રી સબ્જેક્ટ છે પ્રાચીન ઇતિહાસ, એ પૂરું થઈ જશે અને પછી મોડર્ન હિસ્ટ્રી ચાલુ કરવાનું છે પછી. તો અત્યારે હું ફટાફટ મારો જે હિસ્ટ્રીનો સબ્જેક્ટ છે એ પૂરો કરી લઉં અને પછી જે લાઇબ્રેરી જવાનું છે જમીને એ પછી લાઇબ્રેરી જવા નીકળું. તો દોસ્તો ફાઇનલી મારું જે ટોપિક હતું પૂરું થઈ ગયું છે અને પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જે છે એ પૂરું થઈ ગયું છે મારે. અને બંધારણની જે નોટ્સ છે એ મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધી છે અત્યારે. તો જઈને જોઈ લેવી, ચેક કરી લેવી અને તમને કોઈ યુઝફુલ થશે તમે એ રીતની બનાવી શકો છો. અને મેં શોર્ટકટ ટ્રીક પણ એમાં લખી છે, એટલે તમને સારી ખૂબ યુઝફુલ થશે. અને હવે મારી જે છે એ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પણ ચાલુ કરવાની છે. હવે મહિનો 1.5 મહિનો જેવું જ રહ્યું છે, પછી તો રનિંગ આવી જશે અને પછી એક્ઝામ 12મા મહિના. એટલે પ્રેક્ટિસ કરવી પડશે. મેં સ્પેશિયલ પ્રેક્ટિસ કરવા માટે રોલ લાવ્યો છું, આવો કોરા પત્તાનો આ રીતનો રોલ છે મારી જોડે આખો. તો આ કોરા પત્તા છે આમ બધા. તો આમાંથી ફાડી અને પ્રેક્ટિસ કરવાની ચાલુ કરવી પડશે. જે બીજું પેપર છે લખવા માટેનું એ, અને બીજું તો જે કરંટ અફેર છે એની વાત કરતા હતા. તો કરંટ અફેરની PDF હું આજે સાંજે કાં તો કાલે મૂકી દઈશ. તમે હજી કોઈની કોમેન્ટ આવી નથી, ખાસ કરીને 1-2 જણની જ આવી છે. એટલે જો વધારેની જરૂર હોય તો હું અપલોડ કરી દઈશ ટેલિગ્રામમાં, એટલે વાંધો નહીં આવે. કેમ કે કોપીરાઇટ પાછો આવે તો લોચા પડી જાય છે, એટલા માટે પછી મૂકી દઈશ. હવે મારે જે મેથ્સનો સબ્જેક્ટ છે એ કરવાનો છે. તો મેથ્સનો જે લેક્ચર છે એ જોઈ લો અને એની નોટ્સ બનાવું છું. પછી એની આખી નોટ્સ બની જાય મેથ્સની, પછી એ તમને જોઈતી હોય તો હું પ્રોવાઈડ કરાવી દઈશ ટેલિગ્રામમાં. તમારે જરૂર હોય તો મને કોમેન્ટ કરજો કે મેથ્સની જોઈએ છે, તો મેથ્સની પણ મૂકી દઈશ. તો વાંધો નહીં આવે તમને. એટલે અત્યારે મારું જે મેથ્સનો લેક્ચર છે એ જોઈ લો અને પછી નોટ્સ બનાવો એની સાથે અને પછી બતાવું તમને કે નોટ્સ કેવી બનાવું છું. જો તમને અનુકૂળ આવે તો તમે મેસેજ કે કોમેન્ટ કરજો, તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તો ચલો ચાલુ કરું મારો મેથ્સનો સબ્જેક્ટ.
તો દોસ્તો બપોરે મેથ્સ પૂરું કરીને પછી અત્યારે વાગ્યા છે 6:30 અને હવે જાઉં છું હું જીમ કરવા. જીમ કરવી જરૂરી છે એટલે હવે 2 કલાક કાં તો 1.5 કલાક જેટલી જીમ કરીશ અને પછી પાછો ઘરે આવીશ અને પછી મારે જે સબ્જેક્ટ છે એ બધું રિવિઝન કરવાનું છે. સવારે જે વાંચવાનું રિવિઝન કરી અને પછી મારું જે ટાઈમ ટેબલ છે ફોલો કરીશ. તો ફટાફટ જાઉં છું હું જીમ કરવા. તો દોસ્તો ફાઇનલી આવી ગયો છું જીમમાં. દોસ્તો ફાઇનલી હવે વર્કઆઉટ ખતમ થઈ ગઈ છે અને હવે જાઉં છું હું ઘરે. તો દોસ્તો ફાઇનલી હું ફ્રેશ થઈને બેસી ગયો છું મારા સ્ટડી ટેબલ ઉપર અને હવે હું વાંચવાનું ચાલુ કરું. મારું મેથ્સનું થોડા દાખલા પ્રેક્ટિસ કરવાના છે અને જે મારું આગળ ઇતિહાસ સબ્જેક્ટ પૂરો થઈ ગયો છે આજે, તો એનું થોડું રિવિઝન કરવાનું છે એટલે ફટાફટ રિવિઝન કરી દો અને એક્ઝામ્પલ થોડા ગણવાના છે એ ગણી દો અને પછી મારે આજનું પૂરું થઈ જાય બધું ઇતિહાસનું. પછી મોડર્ન હિસ્ટ્રી ચાલુ કરવાનું છે કાલથી, તો મોડર્ન હિસ્ટ્રી ચાલુ કરીશ. અને રનિંગ હવે ચાલુ થઈ ગઈ છે રેગ્યુલર એટલે વાંધો નથી આવતો અને તમે રેગ્યુલર રનિંગ ચાલુ કરતો કેમ કે હવે રનિંગ થતું નથી તો બને ત્યાં સુધી રનિંગ પ્રેક્ટિસ વધારી દેવાની. 2 ટાઈમ દોડવું બધું 2 ટાઈમ દોડવાની એટલે વાંધો નહીં આવે. નોટ્સ બંધારણની મેં પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ કરી દીધી છે, તો પાર્ટ 3 બાકી છે, મારી લખવાનું બાકી છે થોડું, તો એ લખવાનું ક્યાં જોઈએ તો મારે ક્યાંથી બાકી છે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંત છે, તમે જોઈ શકો છો અડધું લખ્યું છે અહીંથી, તો આટલું થોડું બાકી છે. 2-3 ટોપિક જે 2-3 જેવા 4-5 જેવા હશે, નાના ટોપિક જ છે, તો એ લખી દઉં પછી એ અપલોડ કરીશ. કાલે પરમ દિવસે અપલોડ કરી દઈશ એટલે બંધારણનું ચેપ્ટર પૂરું થઈ જશે. એમાંથી તમે નોટ્સમાંથી જ કરશો તો પણ વાંધો નહીં આવે, એમાંથી ઓલમોસ્ટ કવર થઈ જશે કોન્સ્ટેબલમાં અને પીએસઆઈમાં. અને પીએસઆઈમાં થોડું જે જાહેર વહીવટ છે એ કરવાનું રહેશે. જાહેર વહીવટ માટે મારી જોડે બુક છે જાહેર વહીવટની, તો એમાંથી જાહેર વહીવટ કરવાનો છું. અને પેપર 2 માટે તો આ મારી જોડે બુક છે અંગ્રેજી અને ગુજરાતી માટે, તો એ પ્રેક્ટિસ એમાંથી કરવાની છે. અને જાહેર વહીવટની મારી જોડે આ બુક રહે, તો જાહેર વહીવટ હું આમાંથી કરવાનો છું. તે 5 ટોપિક છે આમાં કવર થઈ જાય છે તો વાંધો નથી આવતો એટલે એમાંથી કરીશ. અને બીજું તો બંધારણનું પૂરું થઈ ગયું છે. જો તમારે મેક્સિમમ માર્ક્સ ખેંચવાય, જો તમે પીએસઆઈની તૈયારી કરતા હોય તો, પછી કોન્સ્ટેબલની કહું તમને, આમ પીએસઆઈની તૈયારી કરતા હોય તો મેથ્સ રિઝનિંગ 100 માર્ક્સનું બરાબર, પછી 25 માર્ક્સનું બંધારણ એટલે 125 એ, પછી 25 માર્ક્સનું કરંટ અફેર જીકે એટલે 150 માર્ક્સ એ થઈ ગયા. એટલે આ 4 સબ્જેક્ટ છે મેથ્સ રિઝનિંગ કરંટ અફેર અને બંધારણ, આ 4 સબ્જેક્ટ કરશો એટલે 150 માર્ક્સ કવર થઈ જશે. પછી લાવાના કેટલા રહ્યા 50 માર્ક્સ. 50 માર્ક્સનું છે પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી અને 25 માર્ક્સનું બીજું છે એ ઇતિહાસ ભૂગોળ અને કલ્ચર. આ 3 સબ્જેક્ટ છે બરાબર. એટલે 50 માર્ક્સનું આટલા 4-5 સબ્જેક્ટ કરતાં 4 સબ્જેક્ટ કરવા સારા, જે 150 માર્ક્સ કવર થઈ જાય. અને કોન્સ્ટેબલમાં પણ સેમ જ વસ્તુ છે કે 30-60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ બરાબર, એટલે 60 માર્ક્સ એ આવી જાય. અને બંધારણના 30 માર્ક્સ બંધારણ કોન્સ્ટેબલમાં, એટલે 6-3 9 બરાબર, અને એ થઈ જાય 90 માર્ક્સનું એ કવર થઈ જાય. અને પછી બીજું ઇતિહાસ ભૂગોળ કલ્ચર એ કરવું એના કરતાં મેથ્સ રિઝનિંગ અને બંધારણ આ 3 સબ્જેક્ટ કરકરાત હોવા જોઈએ. અને કરંટ અફેર આ 4 સબ્જેક્ટ કરો તમે એટલે ઓલમોસ્ટ તમે જે બધા ગેમ છે એ ગેમની બહાર આવી જાઓ આરામથી. અને જે બધા રહી જાય છે આના કારણે રહી જાય છે મેથ્સ રિઝનિંગના કારણે જ, અને બંધારણ નથી કરતા સરખું એના કારણે. બંધારણ એક એવું સબ્જેક્ટ છે કે તમારે આજે વાંચો તો કાલે પાછું વાંચવું જ પડે, પછી પરમ દિવસે પણ વાંચવું પડે, રેગ્યુલર થોડું વાંચવું જ પડે. એટલે બંધારણ એક ઝાટકે યાદ ના રહે, એટલે બને ત્યાં સુધી થોડું રોજ કરવાનું અને એને રિવિઝન રાત્રે કરતું રહેવાનું. હું રોજ પહેલાં એકવાર જ વાંચતો હતો એટલે યાદ રહેતું નહોતું, પછી મેં લખીને પ્રેક્ટિસ કરી. મેં લખીને કેટલી પ્રેક્ટિસ કરી છે હું તમને બતાવું. ક્યાં કાકડિયા બધા
એક મિનિટ હું તમને બતાવું કે મેં કેવી પ્રેક્ટિસ કરી છે લખીને. તો જો આવી રીતે હું રફ કામ કરું છું. જો તમને યાદ ના રહેતું હોય તો તમે 1-2 ટોપિક છે 5-6 વાર લખી શકો છો. હું આવી રીતે લખીને પ્રેક્ટિસ કરી છે બહુ બધી, તો યાદ રહ્યું છે, બાકી યાદ રહેતું નથી. આવી રીતે લખવાનું તો તમને વાંધો નહીં આવે, એટલે યાદ બી રહેશે અને તમે લખેલો હશે તો આ જગ્યાએ મેં લખ્યું તો આ જો આવી રીતે લખીને પ્રેક્ટિસ કરી છે બધી, જોઈ શકો છો તમે. તો હું આવી રીતે લખીને પ્રેક્ટિસ કરું છું કે યાદ બી રહે અને આન્સર રાઇટની પ્રેક્ટિસ પણ થઈ જાય, એટલે વાંધો નહીં આવે. ગુજરાતની બુક મારી જોડે આ પડી છે અને ગુજરાતનો ઇતિહાસ, બસ આ 2 ટોપિક કરવાના બાકી છે, તો એ પછી કરી લઈશ. એટલે તમને યાદ ના રહેતો હોય તો પહેલી વસ્તુ કે તમે પેનથી લખી અને જે ટોપિક તૈયાર કરો એને પહેલાં એકવાર થોડી વાર જોઈને લખવાનું, પછી બીજી વાર થોડું મોઢે લખવાનું, પછી ભૂલ પડે એટલે પાછું મોઢે જોઈને લખવાનું, થોડી વાર જોવાનું, મોઢે લખવાનું, એવી રીતે કરી અને એક ટોપિક પૂરો કરવાનો, પછી આગળ વધવાનું. પછી જે વસ્તુ વંચાઈ જાય, જેમ કે આજે 2 ચેપ્ટર પૂરા કર્યા હોય તો એ 2 ચેપ્ટર રાત્રે પાછા રિવિઝન કરીને સુવાના, એટલે બંધારણ એવી રીતે યાદ રહેશે. અને બને ત્યાં સુધી બંધારણમાં તમે બંધારણીય સુધારા, અનુચ્છેદ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે એ બંધારણ, પછી છે આર્ટિકલ તો થઈ ગયા, પછી છે જેટલી બી જે ઉંમર છે, જેમ કે રાષ્ટ્રપતિની ઉંમર કેટલી છે, ઉપરાષ્ટ્રપતિની કેટલી ઉંમર છે, કેટલા ઉંમર સુધી રહી શકે છે પદ પર, એ બધું મોસ્ટ આઈએમપી જે હોય એ તૈયાર કરી દેવાનું. કેમ કે આર્ટિકલ ખાસ પૂછાશે આ વખતે, એવું લાગે છે કે કઈ ભરતીમાં આર્ટિકલ ખાસ નહોતા, પણ આ વખતે આર્ટિકલ બહુ પૂછાશે. અનુચ્છેદ છે એ તૈયાર કરી દેજો બધી રીતના, બધા અનુચ્છેદ કરી દેવાના, જેમ કે રાષ્ટ્રપતિનો 52 છે, ઉપરાષ્ટ્રપતિનો આ છે, એવી રીતે બધા તૈયાર કરી દેવાના, એટલે વાંધો નહીં આવે. અને બીજું તો છે કે જેટલા બી બંધારણીય સુધારા થયા હોય, 42માં બંધારણીય સુધારો, 33માં બંધારણીય સુધારો, એ બધા સુધારા તૈયાર કરી દેજો. એમાં શું સુધારા થયા હતા એ બધા તૈયાર કરી દેવાના, એટલે એ પણ વાંધો નહીં આવે, બરાબર. પછી બંધારણમાં જેટલા ટોપિક આપે છે આપણે સિલેબસમાં એ પ્રમાણે બધા જોતું રહેવાનું અને બધા કવર કરી દેવાના, એટલે વાંધો નહીં આવે. બીજું છે કે કરંટ અફેર તો હું PDF નાખી દઈશ ટેલિગ્રામમાં, એટલે તમે ટેલિગ્રામ જોઈન ના કર્યું તો જોઈન કરી લેજો અને તમને નોટિફિકેશન મળી જશે, એટલે તમને વાંધો નહીં આવે કે ટેલિગ્રામમાં હું કરંટ અફેરને બીજું બધું અપડેટ આપતો રહું છું. એટલે બીજું કોઈ બી જીકેની તો મેં PDF મૂકી દીધી છે, જેને જોઈ ના હોય જોઈ લેજો. અને મોસ્ટ આઈએમપીના જે સિલેબસ પ્રમાણે મેં મોસ્ટ આઈએમપી બનાવી છે અગાઉના 3 પેપરના, એના આધારે તો એ પણ જોઈ લેવી, એટલે તમને અનુકૂળ આવે તો એ તમે ઉપયોગ કરી શકો છો. કેમ કે તમારી મહેનત કરવાની જરૂર નહીં પડી, મેં મહેનત કરી દીધી છે, એટલે તમારે ખાલી એમાં જોવાનું રહેશે કે કયા ટોપિક મોસ્ટ આઈએમપી છે. એટલે મેં જે 3 પેપર છે હસમુખ સાહેબે, એમાંથી જે મેચ થતું હતું ટોપિક એ ખાસ મોસ્ટ આઈએમપી છે, અને એ રીતના રિલેટિવ જ ક્વેશ્ચનો આવતા હોય છે, તો એ ખાસ જોઈ લેવું. ટેલિગ્રામ પર મેં અપલોડ કરી દીધું છે બધું, અને વિડીયો પણ બનાવ્યો છે, તો જોઈ લેવું. પછી બીજું છે કે એક્ઝામ છે એ જલ્દી લેવાની છે, અને અત્યારે જે નવી પોર્ટલ ખુલ્લી હતી એ ફોર્મ ભરવા માટે, એમાં ટોટલ 1,41,000 એટલે કે 1.5 લાખ જેવા બીજા ફોર્મ ભરાયા છે. એટલે કોમ્પિટિશન વધતી જ જાય છે. એનું જોવાનું કે તમારું કોમ્પિટિશન કેવા લેવલની છે. તૈયારી કરવાવાળું માસ ખૂબ ઓછું છે, 50-60 હજાર જેવા તૈયારી કરતા હશે, અને 12,000 ભરતી છે, તો બી 12 દુ 24, 12 3 12 4 48, એટલે 4 ગણા પબ્લિક તો તૈયારી કરે છે, એવું સમજીને ચાલવાનું. એમાં સિલેક્શન આપણે 4 ગણામાંથી લેવાનું છે, કે એક પોસ્ટ પાછળ 1,000 જણા છે, એવું ધ્યાન રાખવાનું. એટલે પછી આપણી પોસ્ટ લેવા માટે થોડી મહેનત વધારે કરવી પડે. એટલે હવે બને ત્યાં સુધી 10-12 કલાક વાંચવાનું રાખો, કેમ કે 10-12 કલાક નહીં વાંચો તો તમે ગેમની બહાર જ જતા રહેશો. એટલે ગેમની અંદર રહેવું હોય તો તમે મહેનત કરો, પ્લસ રિવિઝન કરતા રહો, જેટલું બને ત્યાં સુધી રેગ્યુલર રિવિઝન કરો, બીજું કંઈ કરવાની જરૂર નથી. અને મારું જે શેડ્યુલ છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે હું સવારે વહેલા ઉઠીને રનિંગ કરવા જાઉં છું, પછી આવીને 1 કલાક રેસ્ટ લઉં છું, કેમ કે થાકી જવાય. એટલે પછી 6 વાગે, પછી 7 વાગે નાસ્તો બાસ્તો કરી 8 વાગે લાઇબ્રેરી પહોંચી અને 1 વાગે જમવા ઘરે આવું છું, એટલે 5 કલાક એ થઈ જાય. અને 3 વાગે પાછું લાઇબ્રેરી જાઉં અને 3 થી 7 વાંચું, એટલે 4 કલાક એ થઈ જાય. એટલે ટોટલ 9 કલાક એ થાય. અને 7 થી 9 જીમમાં જાઉં, અને 9 થી 10 11 વાંચવા બેસું, તો 10 થી 12 કલાક ઓલમોસ્ટ મારું થઈ જ જાય છે. એટલે તમે એ રીતનું તમારું ટાઈમ ટેબલ બનાવો, જે તમને ફાવે એ રીતે. અમુકને રાત્રે વાંચવાનું થતું હોય તો રાત્રે વાંચો, દિવસે વાંચવાનું થતું હોય દિવસે વાંચો, સવારે વહેલા ઉઠીને વાંચવાનું થતું હોય તો સવારે વહેલા ઉઠીને વાંચો. પણ જ્યારે વાંચવાનું થાય ત્યારે વાંચવાનું,
હવે કામ બામ જે હોય એમ બધું મૂકી દેવાનું. હવે આ 9મો મહિનો તો પૂરું થઈ જશે, ખબર નહીં પડે. એટલે બને ત્યાં સુધી હવે 10મો અને 11મા મહિનામાં રનિંગ, એટલે 2 મહિના છે. 2 મહિનામાં તમારે સિલેબસ પૂરું કરવાનું છે બધું. અને જો હવે સિલેબસ આખું પૂરું ના થાય તો મેં કીધા એટલા સબ્જેક્ટ કરી દો: મેથ્સ, રિઝનિંગ, બંધારણ, કરંટ અફેર. આ 4 સબ્જેક્ટ પાક્કા હોવો જોઈએ. આ 4 સબ્જેક્ટમાંથી તમે આરામથી કોન્સ્ટેબલની તૈયારી કરતા તો કોન્સ્ટેબલ બની જશો, કાં તો PSIની તૈયારી કરતા તો PSI બની જશો. એટલે આ 4 વિષયો પાક્કા હોવા જોઈએ આપણે. બાકી તો જે બીજા નવા સબ્જેક્ટ કરવાનું જશો તમે તો જે જૂના સબ્જેક્ટ કર્યા છે એ પણ ભૂલી જશો અને યાદ પણ નહીં આવે. એટલે બને ત્યાં સુધી રિવિઝન કરતા રહ્યો અને પાયો મજબૂત કરતા રહ્યો અને મેથ્સ રિઝનિંગના પ્રેક્ટિસ કરો બને ત્યાં સુધી. તો મેથ્સ રિઝનિંગનું આ વખતે મેથ્સનું તો લેવલ એવી જ રીતે આવશે કે વિધાન ટાઈપના ક્વેશ્ચનો આવશે. એક્ઝામ્પલ થોડા માપના હશે પણ વિધાન ટાઈપના ક્વેશ્ચનો આવશે કે નીચેનામાંથી અયુગ્મ સંખ્યા આ છે, યુગ્મ સંખ્યા આ છે, પૂર્ણાંક સંખ્યાઓ આવી છે, અપૂર્ણાંક સંખ્યા આને કહેવાય, 2 ને 14 વડે વિભાજ્ય છે, આવી રીતે આની ચાવી આ છે, 11ની ચાવી આ છે. એ રીતના જે ચાવી રિલેટેડ જે બી ક્વેશ્ચનો આવતા એ રીતના વિધાનોવાળા ક્વેશ્ચનો પણ મુકાઈ શકે છે. કેમ કે હસમુખ સાહેબ છે એટલે એમને વિધાનોવાળું બહુ ગમે છે પેપર. એટલે એ UPSC લેવલના ટાઈપના જે ક્વેશ્ચનો આવે છે એ ટાઈપના જ ક્વેશ્ચનો આવશે. એટલે એક્ઝામ્પલ તો સોલ્વ કરવાના પણ જે થિયરી પ્રમાણે જે વાંચવાનું આવતું હોય, જેમ કે 0 એ સરવાળોનો તટસ્થાંક છે, પછી 1 છે એ ગુણાકારનો તટસ્થાંક છે. એ રીતના જે વિધાન ટાઈપના જેટલા બી આવતા હોય ચેપ્ટરમાં એ ખાસ કરી લેવા. એટલે એનાથી તમને ફાયદો થશે અને વાંધો નહીં આવે. એટલે એક્ઝામમાં જેવું પૂછાય એ રિલેટેડ તમને આવડે. અને હવે થોડા સમયમાં એક્ઝામ આવશે, એના 1 મહિના પહેલાં પેપર સેટ આવશે. તો પેપર સેટ ખાસ લઈ લેવા અને પ્રેક્ટિસ કરવી મોઢા ઉપર. અને બને ત્યાં સુધી મોઢે પેપર લખવાનું, 2 કલાકનો ટાઈમ લેવાનો, એક્ઝેક્ટ ઘડિયાળ સામે જ મૂકવાની. જેવી રીતે એક્ઝામમાં પેપર આપતા હોય એવી રીતનું આપણે જાતે એવા 2-3 એક્ઝામ લઈ લેવાની જાતે. એટલે સેલ્ફ કોન્ફિડન્સ રહે કે આપણે 2 કલાકમાં પેપર અટેમ્પ્ટ કરી શકીએ છીએ. એટલે આપણે પ્રેક્ટિસ બી થઈ જાય અને આપણને કેટલું આવડે છે અને કેટલું નથી આવડતું એના ઉપર સાબિત પણ થઈ જાય. એટલે એ રીતનું મહેનત કરતું રહેવાનું. મારું થોડું વાંચવાનું બાકી છે તો હું વાંચી લઉં, પછી તમને જે ચર્ચા કરવાની છે ચર્ચા કરી લઉં, બરાબર. તો મારું રિવિઝન પૂરું કરી દઉં. પછી ટાઈમ થઈ જાય છે 11-11:30 તો મને બગાસ આવવાનું ચાલુ થઈ જાય, ઊંઘવાનો ટાઈમ થઈ જાય છે. પછી 11 વાગે ઊંઘું નહીં તો મારે પછી 4 કલાકની ઊંઘ થાય છે. એટલે 5 કલાકની ઊંઘ લેવું છું. એટલે ફટાફટ મારો જે ટૉપિક છે એ પૂરો કરી દઉં અને પછી તમારે જે ચર્ચા કરવાની એ કરું. તો વ્લોગમાં બન્યા રહેજો. તો દોસ્તો ફાઇનલી મારું જે વાંચવાનું તે પૂરું થઈ ગયું છે અને હવે ટાઈમ થઈ ગયો છે 11:30 જેવું. તો હવે સૂઈ જાઉં હું. અને કંઈ બી તમારે પ્રોબ્લેમ હોય તો મને મેસેજ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. તો હું તમને તરત રિપ્લાય આપી દઈશ. સિલેબસ જે છે એ ટૉપિક વાઇઝ જ મહેનત કરવાની છે, વધારાનું કંઈ કરવાનું નથી. એટલે જેટલું ટૉપિકમાં લખ્યું છે એટલું જ કરો, વધારાનું કંઈ કરવાની જરૂર નથી. એટલે પાસ થઈ જવાય. નવું ના લાવો, કોઈ એક જ બુક પકડી લો એટલે પાસ થઈ જવાય. નવી એક બુક પણ વસાવવાની જરૂર નથી. એક જ બુકને 10 વાર વાંચી લો એટલે વાંધો નહીં આવે. પછી કલ્ચર પણ થઈ જાય, મેં PDF મૂકી દીધી છે. કલ્ચરની કરંટ અફેરની મૂકવાની છે. એ બાકી છે. બંધારણની નોટ્સ પણ અપલોડ કરી દીધી છે. બસ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને ગમ્યો હોય તો શેર કરી દેજો. અને મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.